માંડવી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન તેમજ ફૌજીઓ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકને ફટાકડા ફોડીને બિરદાવવામાં આવી હતી। માંડવીના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન સાથે માંડવીમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા જવાનો દ્વારા ફટાકડા ફોડીને સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઇકની કામગીરીને બિરદાવવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। કાલે રાત્રે જે ભારતના વીર જવાનોએ પાકિસ્તાનની નાપાક ભૂમિ ઉપર ઘૂસી અને જે 40 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે, એના હર્ષ ઉલ્લાસમાં અને એના સેલિબ્રેશનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રવાદી યુવાનોએ આજે આઝાદ ચોક માંડવી મધ્યે ફટાકડા ફોડી અને આ જે મહાન કાર્ય આપણા જવાનોએ કર્યું છે, એ જવાનોના જુસ્સાને બિરદાવવા અને આખા હિન્દુસ્તાનને આ મુહિમમાં જોડાવા માટે આજે અમે ફટાકડા દ્વારા અમારી ખુશી વ્યક્ત કરી છે। અને અહીંથી ભારતીય સેનાને મારો એવો સંદેશો છે કે હજી પણ અમે દિવાળી જેવી ખુશીઓ ત્યારે મનાવશું જ્યારે ઇસ્લામાબાદની છાતી ઉપર ભારતનો તિરંગો લહેરાતો હોય। ભારત માતા કી જય। ગઈકાલે રાત્રે જે આપણી ભારતીય સેનાના વીર જવાનોએ નાપાક ગણાતી એવી પાકિસ્તાનની ભૂમિ પર જઈ અને આપણા વીર ગતિને પામેલા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, એ કાર્યને બિરદાવતા હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ માંડવીની રાષ્ટ્રવાદી જનતા આજે સાથે જોડાઈ ફટાકડા ફોડી અને એનો હર્ષ ઉલ્લાસ બતાવ્યો। સાથે સાથે એના નાપાક તિરંગાને આંખ ચાપી અને એના ઉપર પણ રોષ વ્યક્ત કર્યો। જ્યાં સુધી એ નાપાક ભૂમિ પર ભારતનો તિરંગો લહેરાશે નહીં, ત્યાં સુધી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ નથી અપાઈ એવું મારું માનવું છે। ભારત માતા કી જય। શ્રી હરિ કાર શૃંગાર અમારે ત્યાંથી આપને મળી રહેશે વૂફર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, સીટ કવર્સ, કૂલ મેટિંગ, કેરિયર, ગાર્ડ કેરિયર, ગાડી પોલિશ મશીન દ્વારા તમામ પ્રકારની ગાડીની નવી આઇટમો મળશે। રિવર્સ કેમેરા, સેન્ટર લોક, એલાય વ્હીલ જેવી તમામ પ્રકારની આઇટમો મેળવવા માટે સંપર્ક કરો શ્રી હરિ કાર શૃંગારને। સરનામું D129 કતીરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ। હરીશભાઈ B આહિર 9979719170, નિર્મલભાઈ H આહિર 9979788388।